Hello, good morning everyone. In last session, we have started the unit number 3A and we have already covered the two topic, that is the what is the flood and the types of flood. Okay, બે ટોપિક્સ છે બરોબર. આપણે ફ્લડ યુનિટ 3 એની અંદર આપણે જોયા હતા બરોબર કે ફ્લડ કોને કહેવાય, બીજું તો કે ફ્લડના પ્રકારો. ઓકે, in a previous session, in this session, what we will learn, we will learn the concept that is the cause of flood, means કે ભાઈ પૂરના કારણો, ડેમેજ કોઝ બાય ફ્લડ, અથવા તો જેને આપણે શું કહીએ છીએ ઇમ્પેક્ટ્સ કહીએ છીએ, અથવા તો ઇફેક્ટ ઓફ ધી ફ્લડ. ભાઈ જ્યારે પણ પૂર આવે છે તો પૂરના કારણે બરોબર શું અસર થાય છે, ઓકે, અથવા તો શું નુકસાન થાય છે, કેવા કેવા નુકસાન થાય છે ફ્લડના કારણે, અને પ્રોટેક્ટિવ સ્ટેપ અગેન્સ્ટ ધી ફ્લડ. ભાઈ પૂર છે બરાબર, તો પૂરની સામે આપણે કેવા પ્રોટેક્ટિવ સ્ટેપ, મીન્સ કે ભાઈ પગલાઓ છે બરાબર આપણે લઈ શકીએ. ધેટ વી વિલ કવર ઇન ધીસ સેશન. બરાબર, આ વસ્તુ છે આજે આપણે આ સેશનની અંદર ભણવાના છીએ. સો લેટ અસ સ્ટાર્ટ ધી કોઝ ઓફ ધી ફ્લડ. ફ્લડના કારણો, મીન્સ કે ભાઈ ફ્લડ ઉદ્ભવવાના કારણો આપણે જેને કહીએ છીએ. ઓકે, ધેટ ઇઝ ધ કન્ટિન્યુઅસ રેન. બરાબર, સતત વરસાદ પડે બરાબર, એના કારણે શું થશે, નદીઓની અંદર શું થશે, નદીઓની અંદર પાણી છે બરાબર, એ મીન્સ કે ભાઈ નદીની અંદર પૂર આવશે. બરાબર, ભાઈ નદીની જે સામાન્ય રીતે જે એની જે વહેણ સપાટી છે, વહેણ ક્ષમતા છે, એના કરતાં વધારે પાણી છે એ શું થશે તો કે નદીમાંથી વહેશે, અને એ પાણી છે એ નદીની બંને કાંઠા તરફ બરાબર, બંને કાંઠાના પ્રદેશો તરફ શું થશે તો કે ફરી વળશે. ઓકે, તો કન્ટિન્યુઅસ રેન છે. ઇન્ટેન્સ રેન મીન્સ કે ભાઈ વધારે પડતો વરસાદ. ઓકે, આઈસ ઓર ડેબ્રિસ જામ ઇન ધી રિવર. બરાબર, કે ભાઈ નદીની અંદર આઈસ મીન્સ કે ભાઈ બરફ છે બરાબર, ડેબ્રિસ છે મીન્સ કે ભાઈ કાટમાળ છે બરાબર, શું થઈ જાય, જામ થઈ જાય, તો એના કારણે પણ શું થાય છે, પૂર આવે. સ્નો મેલ્ટિંગ મીન્સ કે ભાઈ બરફનું પીગળવું. ઓકે, ભાઈ ઉનાળાની અંદર બરાબર ભાઈ હિમાલયન છે, હિમાલયન શ્રેણી બરાબર, હિમાલયમાં જે કાંઈ પણ બરફ છે બરાબર એ પીગળે છે, તો એનું જે બરફ પીગળવાનું જે કાંઈ પણ પાણી છે બરાબર એ શું થશે તો કે વહેણ પામશે. કઈ જગ્યાએ તો કે નદીઓમાં બરાબર, નદીઓ થઈને બરાબર એ બધું પાણી છે એ શું થશે તો કે વહેણ પામશે. તો આ જે સ્નો મેલ્ટિંગ છે બરાબર, એના કારણે પણ શું થાય છે તો કે પૂર જેવી સ્થિતિ છે એ સર્જાય છે. થંડરસ્ટોર્મ. થંડરસ્ટોર્મ મીન્સ કે ભાઈ જેને આપણે કહીએ ને ભાઈ તોફાન બરાબર, ગાજવીજ સાથે બરાબર તોફાન આવે. સાયક્લોન પણ એક રીઝન્સ છે બરાબર, કોઝ છે, કારણ છે કે જેના કારણે શું થાય છે તો કે ફ્લડ છે એ અકર થાય છે. લેન્ડસ્લાઇડ બરાબર, જમીનનું સરકવું, ભૂસ્ખલન જેને આપણે કહીએ છીએ બરાબર, ભૂસ્ખલનના કારણે પણ શું થશે તો કે ઘણીવાર ફ્લડ જેવી સ્થિતિ છે એ સર્જાશે. ધેટ વી હેવ લર્ન ઓલરેડી યુનિટ નંબર 2 બરાબર, જે આપણે ઓલરેડી સેકન્ડ યુનિટની અંદર આપણે ભણી ગયા છીએ બરાબર. અર્બનાઇઝેશન, શહેરીકરણ થાય બરાબર, અને આજે અર્બનાઇઝેશન છે તો આપણે કંઈક ટાઈપ્સ ઓફ ફ્લડની અંદર જોયું હતું કે ભાઈ અર્બન ફ્લડ. ઓકે, તો જે અર્બન ફ્લડ એ શું છે તો કે એક પ્રકારનો ટાઈપ છે ફ્લડનો. તો અર્બનાઇઝેશન, શહેરીકરણ થાય બરાબર, ભાઈ જંગલ પ્રદેશ છે, જંગલવાળી જે જમીન છે બરાબર, એની અંદર તમે શું કરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરો બરાબર, રેસિડેન્ટ તમે બનાવો, ફેક્ટરીઝ તમે સ્થાપો, રોડ્સ છે બરાબર બનાવો, તો એના કારણે શું થશે, ફ્લડ જેવી સ્થિતિ છે એ સર્જાશે. ઓકે, ફેઇલર ઓફ ડેમ્સ બરાબર, ઘણી બધી ડેમ્સ છે, મોટા મોટા ડેમ બાંધવામાં આવે બરાબર, અને આ ડેમ્સ છે એની અંદર ભંગાણ થાય, ડેમ તૂટે, તો ડેમના પાણી છે બરાબર એ ગામડાઓની અંદર, શહેરોની અંદર શું થાય, ફરી વળે, તો એના કારણે પણ શું થશે, ફ્લડ છે એ અકર થશે, મીન્સ કે ભાઈ પૂર આવશે ડેમ તૂટવાના કારણે. અર્થક્વેક એન્ડ વોલ્કેનોઝ બરાબર, ભાઈ ભૂકંપ, જ્વાળામુખી ફાટવાની ક્રિયા બરાબર, જ્વાળામુખી પ્રસ્ફુટન, તો એના કારણે પણ શું થશે તો કે ફ્લડ છે એ અકર થશે. સો ધીસ આર ધ કોઝ, કારણો છે કે જેના કારણે ફ્લડ છે બરોબર આવી શકે. કેવા કેવા કારણો છે તો કે કન્ટિન્યુઅસ રેન છે, ઇન્ટેન્સ રેન્સ છે, આઈસ ઓર ડેબ્રિસ જામ ઇન રિવર એન્ડ સ્નો મેલ્ટિંગ છે, થંડરસ્ટોર્મ છે, સાયક્લોન્સ છે, લેન્ડસ્લાઇડ છે. ઓકે, અર્બનાઇઝેશન થાય, ફેઇલર ઓફ ડેમ મીન્સ કે ભાઈ ડેમ તૂટે, અર્થક્વેક આવે તો વોલ્કેનોસ જેવી ક્રિયાઓ ઘટે, તો એના કારણે શું થશે, ફ્લડ છે એ અકર થશે.
ડેમેજ કોઝ બાય ફ્લડ ઓર વી કેન સે ઇમ્પેક્ટ ઓર ઇફેક્ટ ઓફ ફ્લડ. કે ભાઈ જ્યારે પણ ફ્લડ આવે છે બરાબર, તો ફ્લડના કારણે શું નુકસાન થાય છે બરાબર, અથવા તો એ શું ઇફેક્ટ કરે છે. તો સૌથી પહેલાં તમે અહીંયા જોવા જાઓ તો ધેટ ઇઝ ધ ડેથ ઓફ હ્યુમન બિઈંગ બાય ડ્રોનિંગ. બરાબર કે ભાઈ જ્યારે પણ પૂર આવશે તો પૂરના કારણે બરાબર માણસ મીન્સ કે ભાઈ હ્યુમન છે બરાબર, એની અંદર શું થશે, તણાઈ જશે, મીન્સ કે ભાઈ ડૂબી જશે, અને આ ડૂબવાના કારણે માણસનું શું થશે, મૃત્યુ થશે. ઓકે, તો ડેથ ઓફ હ્યુમન બરાબર બાય ડ્રોનિંગ. ડ્રોનિંગ એટલે ડૂબવું, ડ્રોનિંગ એટલે શું થાય, ડૂબવું. બસ ડૂબવાના કારણે માણસનું શું થાય, મૃત્યુ થાય. તમારા જે કાંઈ પણ ડોમેસ્ટિક એનિમલ હોય, પેટ એનિમલ્સ હોય, બસ પાલતુ પ્રાણીઓ જેને આપણે કહીએ છીએ, એ પણ શું થાય, તણાઈ જાય, એના કારણે શું થાય, મૃત્યુ થાય. બસ જ્યારે પણ પૂર આવે છે ત્યારે શું થશે, તો કે બિલ્ડિંગ્સ છે એ શું થશે, કોલેપ્સ થશે. મીન્સ કે ભાઈ બિલ્ડિંગ છે, બિલ્ડિંગને નુકસાન થાય, બિલ્ડિંગ છે એ પડી ભાંગે. રોડ ટ્રાન્સપોર્ટ ઇઝ ડિસ્ટર્બ. બરાબર, જેમ મેં તમને પ્રીવિયસ સેશનની અંદર ફર્સ્ટ સ્લાઇડની અંદર દેખાડ્યું હતું, ભાઈ કાળુભાર નદીની અંદર બરાબર ભારે પૂરના કારણે જે અમદાવાદ હાઈવે છે બરાબર, એ શું થઈ ગયો, બંધ થઈ ગયો. તો શું થશે, રોડ ટ્રાન્સપોર્ટ, બસ ટ્રાન્સપોર્ટેશન છે શક્ય નહીં પડે, મીન્સ કે ભાઈ ડિસ્ટર્બ થશે કલાકો સુધી બરાબર, તમારે શું કરવું પડે, વેઇટ કરવું પડે. ઓકે, તો ટ્રાન્સપોર્ટેશન શક્ય ન બને, ટ્રાન્સપોર્ટેશનમાં શું થાય, ડિસ્ટર્બ થાય. રેલવે ટ્રેક એન્ડ બ્રિજ આર ડેમેજ. બસ રેલવે ટ્રેક છે બરાબર, બ્રિજ છે, એને શું થાય, નુકસાન થાય ફ્લડના કારણે. ઇલેક્ટ્રિક સપ્લાય બીકમ કટ ઓફ. બસ ભાઈ ઇલેક્ટ્રિક સપ્લાય છે એ શું થશે, બંધ થઈ જશે. ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ શટડાઉન. બરાબર, ભાઈ તમે કોઈની સાથે વાતચીત ન કરી શકો, મીન્સ કે ભાઈ ફોન ટેલિકમ્યુનિકેશન ના કરી શકો બરાબર, શું થઈ જશે, બંધ થઈ જશે. શેના કારણે, તો કે ફ્લડના કારણે. ભાઈ તમારા જે કાંઈ પણ ટેલિકમ્યુનિકેશન મીન્સ કે ભાઈ થાંભલાઓ હશે, ઇલેક્ટ્રિક પોલ હશે બરાબર, એ શું થાય, પડી ભાંગે, પડી જાય. તો જે કમ્યુનિકેશન્સ છે બરાબર, તો ઇલેક્ટ્રિક સપ્લાય છે બરાબર, એ શક્ય ના બને. બરાબર, ઇલેક્ટ્રિક સપ્લાય શું થાય, કટ થઈ જાય, તો ટેલિકમ્યુનિકેશન છે શક્ય ન બને. સોઇલ ઇરોઝન મીન્સ કે ભાઈ જમીનનું શું થાય, ધોવાણ થાય. લેન્ડસ્લાઇડ મીન્સ કે ભાઈ ભૂસ્ખલન થાય. ઓકે, પછી ડ્રેનેજ સિસ્ટમ ફેલ થાય. ડ્રેનેજ સિસ્ટમ મીન્સ કે ભાઈ તમારી જે પાણીની જે લાઈન હોય, ગટર લાઈન હોય બરાબર, ગટર લાઈન હોય તો ભાંગી જાય બરાબર, ગટરના પાણી છે બરાબર નદીની અંદર બરાબર, શું થાય, ભળી જાય બરાબર. અથવા તો તમારી જે વોટર લાઇન્સ છે મીન્સ કે ભાઈ પાણીની જે લાઇન્સ છે બરાબર, એમાં ભંગાણ થાય બરાબર, તો એમાં બીજું પાણી છે શું થાય, ભળી જાય. મીન્સ કે ભાઈ જે પછી પાણી તમારું પીવા લાયક ન રહે. ઓકે, તો ડ્રેનેજ સિસ્ટમ છે એ શું થાય છે, ફેલ થાય છે. પછી ક્રોપલેન્ડ્સ આર ડેમેજ. ક્રોપલેન્ડ્સ મીન્સ કે ભાઈ જે પાકની જમીન છે બરાબર, ખેતીની જમીન જેને તમે કહો છો બરાબર, એને પણ શું થાય છે, વ્યાપક પ્રમાણની અંદર નુકસાન થાય છે. સર્ટિફિકેટ, ડોક્યુમેન્ટ, બુક ઇટીસી આર ડેમેજ. બસ ભાઈ જો પૂર આવે છે, પૂરના કારણે બરાબર તમારું પૂરના પાણી છે એ ઘરની અંદર ગળી જાય છે. બસ ઘરમાં પાણી છે બરાબર, એ આવી જાય છે, તો ઘરમાં રહેલા તમારા જે કાંઈ પણ ડોક્યુમેન્ટ્સ છે, સર્ટિફિકેટ્સ છે, બુક્સ છે, આવી બધી વસ્તુઓ છે એનાથી એને શું થાય છે, નુકસાન થાય. ઓકે, એન્ડ ફ્લડ આઇટમ, ગ્રેન્સ આર વોશ ઓફ. બસ ભાઈ તમારી જે કાંઈ પણ ફૂડ આઇટમ્સ છે, ખાવાની વસ્તુઓ બસ, ગ્રેન મીન્સ કે ભાઈ અનાજ છે બરાબર, દરેકે દરેક વસ્તુ શું થઈ જાય, વોશ ઓફ થઈ જાય બરાબર, ખાવા જેવી ન રહે. ડ્રિંકિંગ વોટર બીકમ ધી કોન્ટેમિનેટેડ. બસ ભાઈ પીવાનું પાણી છે બરાબર, શું થઈ જાય, દૂષિત થઈ જાય. મીન્સ કે ભાઈ પીવા લાયક ન રહે, પીવાનું પાણી છે શું થઈ જશે, દૂષિત થઈ જશે બરાબર, અને એ પીવા લાયક રહેશે નહીં. તો જ્યારે પણ ફ્લડ આવે છે બસ, પૂર આવે છે, તો પૂરના કારણે કંઈક આવી ઇફેક્ટ મીન્સ કે ભાઈ અસર થાય બરાબર, કે ભાઈ માણસોના, પ્રાણીઓ છે બરાબર, એના શું થાય, મૃત્યુ થાય, બિલ્ડિંગો પડી ભાંગે, રોડ ટ્રાન્સપોર્ટ છે શક્ય ન બને, મીન્સ કે ભાઈ એમાં ડિસ્ટર્બન્સ થાય બરાબર. તમારા રેલવે ટ્રેક્સ હોય અથવા તો બ્રિજ હોય બરાબર, એને પણ શું થાય, એ નુકસાન થાય. ઇલેક્ટ્રિક સપ્લાય છે બરાબર, એ શક્ય ન બને બરાબર, ઇલેક્ટ્રિક સપ્લાય છે એ કટ ઓફ થઈ જાય. ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ છે શું થઈ જાય, શટડાઉન થઈ જાય. જમીનનું ધોવાણ થાય અથવા તો લેન્ડસ્લાઇડ છે એ અકર થાય બરાબર, આફ્ટર ધી ફ્લડ બરાબર, ફ્લડના કારણે બરાબર, કે ભાઈ લેન્ડસ્લાઇડ શું થશે, અકર થશે. તમારી ડ્રેનેજ સિસ્ટમ હશે એને પણ શું કરશે, નુકસાન કરશે. કોઈ પાકની જમીન હશે બરાબર, ખેતી લાયક જમીન હશે એને પણ શું કરશે, નુકસાન કરશે. અથવા તો તમે કોઈ પાક ઉગાડેલો હશે બરાબર, તો એને શું કરશે, તો કે ધોઈ નાખશે
બરાબર, જેનાથી પાકને શું થશે, નુકસાન થશે. જ્યારે પૂરના પાણીઓ છે બરાબર એ ઘરમાં ફરી વળે તો ઘરની અંદર રહેલા તમારા ડોક્યુમેન્ટ, સર્ટિફિકેટ, બુક, આ દરેક વસ્તુ શું થાય છે, ડેમેજ થાય અથવા તો પૂરની અંદર એ તણાઈ પણ જાય. કે ફૂડ આઇટમ્સ હોય, ગ્રેન્સ હોય બરાબર, આ દરેક વસ્તુ શું થઈ જાય, વોશ ઓફ થઈ જાય. એન્ડ તમારું જે પીવાનું પાણી છે બરાબર એ પીવા લાયક ન રહે. મીન્સ કે ભાઈ ઇટ ઇઝ ધ કોન્ટિમિનેટેડ, મીન્સ કે ભાઈ શું થઈ જશે, દૂષિત થઈ જશે. સો ધીસ આર ધી ડેમેજ બરાબર વિચ આર કોઝ બાય ધી ફ્લડ બરાબર, કે જે ફ્લડના કારણે બરાબર કંઈક આવું નુકસાન થશે અથવા તો ફ્લડના કારણે કંઈક આવી અસર છે બરાબર તમને જોવા મળશે. ધેન વોટ આર ધી પ્રોટેક્ટિવ સ્ટેપ અગેન્સ્ટ ધી ફ્લડ બરાબર, તો સાવચેતીના પગલાં જેને આપણે કહીએ છીએ બરાબર, કે ભાઈ ફ્લડની સામે, પૂરની સામે આપણે શું સાવચેતી છે, સાવચેતી રાખી શકીએ અથવા સાવચેતીના પગલાં છે આપણે પગલાં લઈ શકીએ, પ્રોટેક્ટિવ સ્ટેપ. સો ફર્સ્ટ ઇઝ ધી વેન ધેર ઇઝ અ ફ્લડ એક્રોસ યોર વે, સ્ટોપ, ટર્ન અરાઉન્ડ એન્ડ ગો અનધર વે. બરાબર, ભાઈ જ્યારે પણ તમે તમારા રસ્તામાં બરાબર ફ્લડ જેવી પરિસ્થિતિ સર્જાય છે, તો ફ્લડ છે બરાબર આવે છે, તો ધેન સ્ટોપ, બહુ ઊભા રહી જાઓ બરાબર, તમે કોઈ અનધર વે, બીજા રસ્તેથી તમે શું થાવ તો કે જાઓ. સ્ટે અવે ફ્રોમ ફ્લડેડ એરિયા બરાબર, ફ્લડેડ એરિયા મીન્સ કે ભાઈ એવી જગ્યા બરાબર કે જ્યાં વારા ઘડીએ ફ્લડ આવતું હોય તો એવા એરિયાથી તમે દૂર રહો. સ્ટે અવે, મૂવ ટુ હાઈ ગ્રાઉન્ડ. જ્યારે પણ ફ્લડ આવે છે બરાબર તો એવા સમયે તમારે સ્થળાંતર કરવું જોઈએ. કઈ જગ્યાએ તો કે હાઈ ગ્રાઉન્ડ બરાબર, જે ઊંચાણવાળા મેદાનો હોય, ઉચ્ચ પ્રદેશો હોય બરાબર, એ જગ્યાએ તમારે શું થવું જોઈએ, મૂવ થવું જોઈએ. નેવર ટ્રાય ટુ વોક, સ્વિમ, ડ્રાઈવ ઓર પ્લે ઇન અ ફ્લડ વોટર બરાબર. જ્યારે પણ ફ્લડ આવે છે તો જે ફ્લડનું પાણી છે એ ફ્લડના પાણીની અંદર આપણે કોઈ દિવસ ચાલવાની કોશિશ ન કરવી જોઈએ. ઓકે, તરવાની કોશિશ ન કરવી જોઈએ બરાબર. તમારે કોઈ વાહનની અંદર હો બરાબર અને ફ્લડ આવે છે તો યુ શુડ નોટ ડ્રાઈવ, તમારે ડ્રાઈવ ન કરવું જોઈએ. ઓકે, ઓર પ્લે ઇન અ ફ્લડ મીન્સ કે ભાઈ પૂરમાં તમારે રમવું જોઈએ નહીં. ઇફ યુ આર ઇન અ વ્હીકલ એન્ડ બીકમ સરાઉન્ડેડ બાય વોટર, ગેટ આઉટ સેફલી એન્ડ ઇમિડિયેટલી બરાબર. કોઈ જ્યારે પણ ફ્લડ આવે છે બરાબર અને ફ્લડ દરમિયાન બરાબર જો તમે વ્હીકલ ઉપર છો બરાબર, તમે ડ્રાઈવ કરી રહ્યા છો બરાબર અને તમારી આજુબાજુ છે બરાબર, એ શું થાય છે, પાણી ભરાઈ જાય છે. મીન્સ કે ભાઈ ફ્લડ આવે, પૂર આવે તો એવા સમયે તમારે ત્યાંથી બહાર નીકળીને બરાબર કોઈ સેફ જગ્યા હોય બરાબર, એ સેફ જગ્યાએ તમારે ઇમિડિયેટલી મીન્સ કે ભાઈ તરત જ શું કરવું જોઈએ, સ્થળાંતરથી તમારે કરવું જોઈએ. બીવેર ઓફ સ્નેક્સ એઝ ફ્લડ વોટર વોશ આઉટ સ્નેક્સ ફ્રોમ ધેર હોમ બરાબર, કે તમારે સાપ, સ્નેક્સથી તમારે શું કરવી જોઈએ, સાવચેતી રાખવી જોઈએ બરાબર. કારણ કે જ્યારે પણ ફ્લડ વોટર મીન્સ કે ફ્લડ આવે છે, પૂર બરાબર, તો ફ્લડ વોટરના કારણે શું કરશે તો કે જે સાપના જે કાંઈ પણ ઘરો છે બરાબર, તો પાણીની અંદર શું થશે તો કે સ્નેક્સ છે બરાબર, એ પણ શું થશે તો કે સ્નેક એ પણ શું થશે તો કે તરતા હશે વોટરની અંદર બરાબર. સો યુ શુડ બીવેર ઓફ ઇટ બરાબર, તમારે એનાથી શું કરવું જોઈએ, સાવચેતી તમારે રાખવી જોઈએ. સ્ટે અવે ફ્રોમ ક્રીક એન્ડ રિવર બેંક. સ્ટે અવે ફ્રોમ ક્રીક. ક્રીક એટલે શું થાય તો કે ક્રીકની અંદર સામાન્ય રીતે આપણે એને કહેતા હોઈએ છીએ ખાડી. ક્રીક એટલે શું થાય તો કે ખાડી. ક્રીક એટલે શું થશે તો કે ખાડી. રિવર બેંક્સ, રિવર બેંક્સ મીન્સ કે ભાઈ નદી કિનારો. ઓકે, તો જે જ્યારે પણ પૂર આવે છે તો એવા સમયે બરાબર કે જે ખાડી હોય બરાબર, રિવર બેંક હોય, નદી કિનારો હોય બરાબર, એવી જગ્યાએ તમારે શું કરવું જોઈએ, દૂર રહેવું જોઈએ. થ્રો અવે ઓલ ફૂડ ધેટ હેઝ કમ ઇનટુ કોન્ટેક્ટ વિથ ફ્લડ વોટર એઝ ઇટ ઇઝ કન્ટેન જર્મ એન્ડ બેક્ટેરિયા બરાબર. એવી કોઈ પણ ફૂડ આઇટમ કે જે ફ્લડ વોટરના કોન્ટેક્ટની અંદર આવી હોય બરાબર, તો આવી જે ફૂડ આઇટમ્સ છે એને તમારે શું કરવી જોઈએ, થ્રો અવે મીન્સ કે ભાઈ તમારે એને નાખી દેવી જોઈએ બરાબર. ક્યારે પણ તમારે એનો યુઝ છે બરાબર એ ખાવામાં કરવો જોઈએ નહીં. શા માટે, કારણ કે એની અંદર એવું પણ પોસિબલ છે કે ભાઈ ઇટ કન્ટેન ધી જર્મ્સ એન્ડ બેક્ટેરિયા
બરાબર, કે ભાઈ એની અંદર શું હોય તો કે જર્મ્સ હોય, બેક્ટેરિયા હોય, બરાબર, કે જેના કારણે તમે આવી કોઈ દૂષિત વસ્તુ છે તમે ખાઓ છો તો એના કારણે તમને બીજા રોગો છે, બરાબર, એ થઈ શકે. ઓકે, તો ઇન શોર્ટ ફૂડ આઇટમ, બરાબર, વિચ કોન્ટેક્ટ વિથ ધી ફ્લડ વોટર, બરાબર, કે જે ફ્લડ વોટરના કોન્ટેક્ટની અંદર આવી હોય તેને તમારે શું કરવી જોઈએ, થ્રો કરી દેવી જોઈએ, મીન્સ કે ભાઈ તમારે એને નાખી દેવી જોઈએ, બરાબર, એનો તમારે ખાવામાં ઉપયોગ ન કરવો જોઈએ. શા માટે? કારણ કે એની અંદર બેક્ટેરિયા હોઈ શકે, કન્ટેન મીન્સ કે ભાઈ એની અંદર જર્મ્સ છે, બરાબર, એ પણ હોઈ શકે. એવરીવન ઇન યોર ફેમિલી શુડ નો વેર ટુ ગો ઇફ ધેર ઇઝ અ ફ્લડ. બસ જ્યારે પણ ફ્લડ જેવી સ્થિતિ સર્જાય છે તો એવા સમય દરમિયાન, બરાબર, તમારા ફેમિલીને ખબર હોવી જોઈએ, બરાબર, કે ભાઈ જ્યારે પણ ફ્લડ આવે છે, બરાબર, તો આપણે ક્યાં જવું જોઈએ, શું કરવું જોઈએ. ઓકે, કે ભાઈ નીચાણવાળા ભાગ તરફથી તમારે કઈ જગ્યાએ જવું જોઈએ, તો કે જે ઉચ્ચ પ્રદેશ હોય, ઊંચાણવાળા ભાગ હોય, બરાબર, એ તરફ તમારે શું કરવું જોઈએ, મૂવ કરવું જોઈએ. ડિસ્કસ ફ્લડ વિથ યોર ફેમિલી મેમ્બર્સ, બરાબર, ફ્લડ વિશેની માહિતી, બરાબર, ફ્લડ કોને કહેવાય, ફ્લડના કારણે શું નુકસાન થાય, બરાબર, શું એફેક્ટ થઈ શકે, બરાબર, આવી બધી માહિતી છે, બરાબર, ધેટ યુ હેવ ટુ ડિસ્કસ વિથ યોર ફેમિલી મેમ્બર. બરાબર, તમારા ફેમિલી મેમ્બર સાથે તમારે શું કરવી જોઈએ, ડિસ્કસ કરવી જોઈએ, બરાબર. પછી તો કે શું પ્રોટેક્ટિવ સ્ટેપ લઈ શકીએ બિફોર ફ્લડ, આફ્ટર ફ્લડ, બરાબર. ઇન શોર્ટ યોર ફેમિલી મેમ્બર શુડ અવેર ઓફ ધીસ થિંગ્સ, બરાબર, તમારા ફેમિલી મેમ્બરને પણ એના વિશે શું હોવી જોઈએ, તો કે જાણ હોવી જોઈએ. કીપ સર્ટિફિકેટ્સ, ઇન્સ્યોરન્સ પોલિસીઝ, ID કાર્ડ્સ એન્ડ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ETC ઇન અ સેફ પ્લેસ. ઓકે, આ ઉપરાંત તમારા જે કાંઈ પણ સર્ટિફિકેટ છે, તમારી કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી હોય, આઈ કાર્ડ્સ હોય, ID કાર્ડ્સ હોય, અથવા તમારા બીજા કોઈ પણ પ્રકારના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હોય, તો આવી દરેકે દરેક વસ્તુ છે તમારે કોઈ સેફ પ્લેસ, બરાબર, સેફ જગ્યાએ તમારે શું કરવું જોઈએ, રાખવી જોઈએ, કે જેના કારણે ફ્લડના કારણે તમને એ નુકસાન ન થાય. અવોઇડ કન્સ્ટ્રક્શન ઓફ બિલ્ડિંગ ઇન અ લો લેઇંગ લેન્ડ, બરાબર, લો લેઇંગ લેન્ડ મીન્સ કે ભાઈ નીચાણવાળા પ્રદેશની અંદર આ જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન્સ છે, બરાબર, તમારે ટાળવું જોઈએ, મીન્સ કે ભાઈ ત્યાં તમારે બિલ્ડિંગો ન બનાવવી જોઈએ, બરાબર. અને જો તમે ત્યાં બિલ્ડિંગો બનાવો તો થશે શું, કારણ કે તમને કીધું કે ભાઈ જે નીચાણવાળો પ્રદેશ હોય, બરાબર, ત્યાં સૌથી પહેલાં, બરાબર, પાણી છે, બરાબર, ફ્લડ એ ખૂબ જ ઝડપથી આવે, તો એના કારણે તમારી જે કાંઈ પણ બિલ્ડિંગ્સ હોય, બરાબર, એને શું થાય, નુકસાન થાય, બરાબર. બિલ્ડિંગ મે બી કોલેપ્સ, બરાબર, બિલ્ડિંગ શું થાય, પડી ભાગે. ઓકે, તો જે નીચાણવાળો પ્રદેશ છે, બરાબર, ત્યાં કોઈ દિવસ તમારે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરવું જોઈએ નહીં. ઇફ યોર એરિયા ઇઝ અ ફ્લડ પ્રોન, રેઝ યોર furnace, water heater, electric panel and any electric equipment to higher floor. જો તમારો એરિયા છે, બરોબર, ફ્લડ ઝોનની અંદર આવતો હોય, ફ્લડ પ્રોન હોય, એટલે કે જ્યાં વારાઘડિયા પૂર જેવી સ્થિતિ છે, બરોબર, સર્જાતી હોય, તો તમારું જે કાંઈ પણ ફર્નેસ છે, બરાબર, અથવા વોટર હીટર હોય, અથવા કોઈ પણ ઇલેક્ટ્રિક પેનલ, ઇલેક્ટ્રિક આઇટમ્સ હોય, બરાબર, ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ હોય, એને તમારે કોઈ હાયર ફ્લોર મીન્સ કે ભાઈ કોઈ ઊંચી જગ્યાએ તમારે એને રાખવા જોઈએ, કે જેના કારણે, બરાબર, એને નુકસાન ન થાય. કન્સ્ટ્રક્ટ પોન્ડ્સ ટુ સ્ટોપ વોટર એન્ટરિંગ ઇન ધી બિલ્ડિંગ, બરાબર, તમારે શું કરવું જોઈએ, પોન્ડ્સ મીન્સ કે ભાઈ તળાવોનું તમારે નિર્માણ કરવું જોઈએ. ઓકે, એવા એરિયાની અંદર કે જ્યાં પૂર આવતું હોય, તો એવા સમયે તમે શું થઈ શકે, તો કે વોટર્સ છે, બરોબર, ઇટ કેન નોટ એન્ટર ઇન યોર બિલ્ડિંગ, બરાબર, કે તમારા બિલ્ડિંગની અંદર એન્ટર ન થાય. જો તમે આવા પોન્ડ્સ છે, બરોબર, મીન્સ કે ભાઈ તળાવો છે, કૂવાઓ છે, બરોબર, તમે શું કરેલા હોય, કન્સ્ટ્રક્ટ કરેલા હોય. લિસન ટુ વેધર ઇન અ રેડિયો ઓર TV ન્યૂઝ ડ્યુરિંગ ધી ફ્લડ ટાઈમ, બરાબર, પૂર સમય દરમિયાન, બરોબર, તમારે એક તો ઘરની શું કહેવાય, કન્ટિન્યુઅસ તમારે રેડિયોસ છે, બરોબર, TV ન્યૂઝ છે, બરોબર, તમારે શું કરવું જોઈએ, જોવું જોઈએ, અથવા તો રેડિયો તમારે સાંભળવો જોઈએ. સ્ટોર ક્લીન વોટર ઇન બોટલ, પાણી છે, બરોબર, એ તમારે બોટલની અંદર મીન્સ કે ભાઈ સ્વચ્છ પાણી છે, બરોબર, તમારે બોટલની અંદર તમારે શું કરવું જોઈએ, સ્ટોર કરવું જોઈએ, કે જે પીવા લાયક રહે, નહીં તો શું થાય કે ભાઈ વોટર્સ છે, બરોબર, કે જે ફ્લડ વોટરની અંદર કોન્ટેક્ટની અંદર આવે તો પાણી શું થઈ જાય, દૂષિત થઈ જાય, પીવા લાયક ન રહે. બ્રિંગ નેસેસરી આઉટડોર બિલોંગિંગ ઇન ટુ ધી હાઉસ, બરાબર, ભાઈ જરૂર હોય તો જ તમારે શું કરવું જોઈએ, તો કે ઘરની બહાર નીકળવું જોઈએ, બરાબર. સ્વિચ ઓફ ધી ઇલેક્ટ્રિક લાઇન્સ, બરાબર, ઇલેક્ટ્રિક લાઇન છે તમારે શું કરવી જોઈએ, બંધ કરી દેવી જોઈએ. કીપ મીડિયા ઇમરજન્સી કિટ, મેડિકલ ઇમરજન્સી કિટ,
બરાબર. તમારે મેડિકલ ઇમરજન્સી કિટ છે તમારે તમારી સાથે રાખવી જોઈએ. ઓકે, સો ધીસ આર ધ પ્રિવેન્ટિવ સ્ટેપ. આ બધા શું છે? પ્રિવેન્ટિવ સ્ટેપ છે કે ભાઈ પૂર આવે છે, બરાબર, તો પૂર આવ્યા પહેલાં તમે આવી વસ્તુઓ છે એ તમે ધ્યાનમાં રાખી શકો, બરાબર, કે જેનાથી તમે પૂરથી શું થઈ શકો? બચી શકો, બરાબર, અથવા તો તમારા જે કાંઈ પણ ડોક્યુમેન્ટ છે તમે સેફ રાખી શકો. ઓકે, સો ધીસ આર ધ પ્રોટેક્ટિવ steps. Okay, so in this session we have learned the 3 topic about the flood, and which one is the cause of flood. બરાબર, કયા કયા હતા? તો કે એક તો હતું આપણે કંઈક ફ્લડના કારણો જોયા, પછી આપણે કંઈક ડેમેજ કોઝ બાય ફ્લડ, ઇમ્પેક્ટ જોયા આપણે, બરાબર, અને ત્રીજું આપણે લાસ્ટ જોયું, દેટ ઇઝ ધ પ્રોટેક્ટિવ સ્ટેપ. ઓકે, સો I have concluded my session here. We will meet into the next session. Thank you and goodbye.